ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. જો આજના માતાજીના દર્શન કરાવું. આજનો નજારો બહારનો કેવા વાદળ લાગે કે વરસાદ ઉમધારીને આવતો હોય. વાદળ ઉમધારીને તૈયાર થઈ ગયું છે. નીતુબેન પણ તૈયાર થઈ ગયા છે. નીતુબેન ગુડ મોર્નિંગ. કાલ રજા ગઈ, કાલ મહેમાન હતા, બહુ રમ્યા. પછી ત્યાં સ્વસ્તિક ગયા, કિનું બેન જોડે રમ્યા. કેવી મજા આવી કાલે? મજા આવી. પણ આજે ઉઠાણું નહીં કે સરસ. ચલો સ્કૂલે જઈ આવો. આ તો સવારનો વરસાદ ચાલુ થઈ ગયો છે. થોડો આવે છે. આમ જો કેવો ગ્રીલ બધું ભીનું થઈ ગયું, કેવું વાતાવરણ લાગે મસ્તીનું. જુઓ નીતુબેન સ્કૂલેથી આવી ગયા અને બેસી ગયા છે જમવા. નીતુબેન કેવું લાગ્યું આજે સ્કૂલમાં? ગરમી લાગતી નહીં, એટલે વરસાદ આવતો હતો એટલે સારું લાગતું હતું. એમ ગરમી નહોતી લાગી ને? નહીં, એમ તો ત્રીજી વાર આવ્યો પણ જો બધાને પંગત પડી ગઈ છે જમવાની. શાક રોટલી વઘારેલી છે. બધા બેસી ગયા છે, ભૂખ લાગી ગઈ છે બરાબર. અંશુબેન તો જો છાસ મંડાણા છે. આપણે ચાલો જમી લઈએ. બહાર ગયા હતા અને બહારથી આવ્યા છીએ તો કે આદુ તમે બહાર ગયા હતા. મને જે શનિવારે જે મજા નહોતી એના માટે દવાખાને દેખાડવા ગયા હતા અને થોડુંક મમ્મીને શાક ને બધું લેવું હતું, તો એ બધું લીધું છે. મમ્મી શું લાવ્યા છીએ આપણે? શું લાવ્યા છીએ? ખારેક. વાવ. ઓકે, નો પ્રોબ્લેમ. તોતાપુરી. એ તોતાપુરી એક જ થાય મારા માટે. કોના જેવી લાગે? હું હવે છે ને મને રોજ છે ને ડબ્બામાં આ 3 વસ્તુ જ મૂકી આપવાની. તારે ડબ્બીમાં ઓલા 2 મૂકી આપવાના અને કેરી મૂકી આપવાની. કે નથી ત્યારે મમ્મી વેજ પરોઠા બનાવી આપે. શું લખ્યું વાંચવા દો અમને. શ્વાસ લેવામાં બાપરે બાપ, બહુ ભારે. તો પછી ગામથી આવ્યા છે. ગામથી દાદાએ મારા નાનાએ મોકલ્યા છે. નાનાએ મતલબ પાછળ નામાય કરે પણ તોડીને મારા નાનાએ મોકલ્યું છે ને. મારા મામા ને દાદા અમારું બહુ ધ્યાન રાખે અને બાલી પણ. તો પછી તું જાય એટલે તને બધું તૈયાર મળે. તને ઊભી કરે કામ કરવા. તો પછી જો અહીંયા અનબોક્સિંગ થાય. ખટ્ટી સ્મેલ આવે છે. ના એ કોરિયા હું કાંઈ પછી હોતું થઈ જાય. શ્વાસ મેં નહીં મારી. વાવ, સો નાઇસ લીંબુડા. વાવ, કેટલો મોટો લીંબુ એ.
તો કેવા પીળા પીળા થઈ આ તો જો મોટા હોય છે. એક વસ્તુ બનાવી છે તું રસોડું જોઈને કે મેં શું બનાવ્યું છે કોફી ગેસ કરશો રસોડું જોઈને મને કે મેં શું બનાવ્યું છે કોફી જ બનાવીશ. કોફી બનાવી ને ગેસ કરો મેં કીધું કોફી. મમ્મી તને શું લાગે છે આ શું લખ્યું જો અંદર વાસણ જ નથી મેં ધોઈ નાખ્યું. મને જોઈને ખબર પડી ગઈ. મેં શું જોયું ખબર? વાત લેવામાં તો. સબૂત રહી ગયા યાર કોફીનો આ છે ને મોદી દે કહ્યું ને જો આજ તો મમ્મી બધા હાથે વાત થઈ ગઈ ભાઈ સાહેબ લીંબુ તો જો કેટલા મોટા વિનિશા આમ જો સુરત છે મારા હથેળી જેટલા તો લીંબુ. જો જમવાની ડિસ્કસ ચાલી રહી છે. છોટા ચેતન અમારા ઉપર બેસી ગયા છે. છોટા ચેતન ઉપર બેસી ગયા છે પ્લેટફોર્મ પર. છોટા ચેતન નામ રાખેલું છે. આ બડા ચેતન. એ મોગેલું છે તને તને નહીં કહેતું છે શું બનાવું જમવા હું બનાવું જવું તો મારે ખાવા છે વેજીટેબલ રોલ. મમ્મી એ નહીં લોટ લોટ ખાશે. મમ્મી પ્લીઝ બનાવી આપો. મને હું જોયે ભાજી ખાવી બની. ચાવલ બનાવી. ભાજી બનાવી દો ચાલે. ભાજી એ એમાં વેજીટેબલ જ આવવાનું છે ને. આમ ભાવે છે તમને નહીં ભાવતું એવું તો છે નહીં. મને કે ને વેજીટેબલ પરોઠા દીધા તું એન્ટિક છે હું મને કોપી કોને કીધું? એને એમને કીધું કે તમારી બેન ખાલી તકરાર જ કરતી હોય છે તમારી બેન વાત જ કરો છો ભાગ્ય દીદી બિંદુ એ કે શરૂઆત હું જ કરું છું. હે બિંદુ દીદી આવું કરવાનું. હા આવું કરવાનું. હા મને એમ જ કે ઈ એમ કહેતી હતી કે તને ખાલી તારી બેન જોડાવતી જ લાગે છે તો બીવરાવે ના તો અરખી રહે નહીં. મને એને મારવાનું મન થાય. અગદી પૂરી દીદી આજ ધોઈ નાખી છે દીદી બોલ મને છે ને આપણે મારી એને છે ને મારવાનું મન થાય. પણ નાની છો એટલે મરાતો નથી. તોય તે કોક હાથમાં આવી જાય એટલે બેન હું હાથ નથી પડતી હાથ કોઈ પાડે ખાધું પડશે ને મોગું થઈ ગયું. જીભના વાળ શા માટે કરે છે તું બાળક? અમારા આ આવ્યો છે એક ભાઈ એની સર્વિસ કરવાની છે જરા. લેશે. ઓય સર્વિસ કરવાની છે ને તારી હે હા કે તો દીધું દીધું કરવાનું છે કે તો સર્વિસનું નામ લે ને તો તરત જ ભાગીને જતો રહે. હા છોટા ચેતન And this is a બડા ચેતન. આવ્યો પાછો આવ્યો છે. મારી જાતો જો અંશુબેન કામે લાગી ગયા છે. આજે ફ્રી થયા છે કે ચલો મમ્મીની મદદ કરાવું. તે આજે મદદ કરાવવા બેઠા છે. કે અંશુબેન કેવું લાગે છે? મજા આવે છે. અમે જો બધું લઈને બેઠા છે. આજે ખાવા છે વેજીટેબલ પરાઠા. તે કામકાજ ચાલુ છે. આજ લેટ થઈ ગયા છે એટલે. અને જો ઓલા બે લે જો એક જોવે છે મોબાઈલ અને એક આ કરી લેસન કે બે ઠંડો પવન ખાય છે લેસન કરે છે. આમ જો વાતાવરણ કેટલો મસ્ત છે. પગમાં ખાલી ચડી બે અને પવન ખાવા માટે બેસી ગયા છે. ચાલો ખાલી ચડી અહીંયા બની રહેલા છે વેજ પરોઠા સબ્જી લેબડા કાચી સબ્જી બનાવીને જોરદાર. મારે એકવાર તમે ટ્રાય કરવા જેવા છે. આજે આ પહેલી વાર જ બનાવ્યો તો છે પણ લીલી તુવેરની પેલી કચોરી બનાવે ને એ ટાઈપનો સ્વાદ લાગે. કેમ હા એમાં નાખ્યું ખાલી કોબી ડુંગળી અને કેપ્સિકમ દાણા મરચાં પ્રકારનો એનો મસાલો બનાવેલો છે. મસાલો બનાવીને ગાજર ને નખાય બધું ફ્લાવર નાખે પણ આપણે હાજરમાં નહોતું એટલું જેટલું હતું એટલું. ટેસ્ટમાં બાકી એક નંબર છે. મજા જ પડી જાય. શાકની જરૂર ના પડે પરોઠા છાશ. હેલ્થી ફૂલ લીલી સબ્જીની સબ્જી થઈ જાય અને
ટેસ્ટનો ટેસ્ટ બી થઈ જાય. આમ શાક નો ખાય. આમ શાક ના ખાય પણ જો હવે આ તમે ગમે તેમ આપો એ ખાઈ લે. શાક ના ખાતા હોય એ માણસો માટે બહુ બેસ્ટ. ખાસ અંશુબેન માટે. અંશુબેન તમારે શાક ના ખાય પણ આ ખાઈ લે. ગરમા ગરમ પરોઠા આવ્યા જાય અને પહેલાં બેટિંગ બરાબર ચાલશે બંનેની. તો કે એક્સ્ટ્રા બની તૈયાર જ છે. નીધુબેન બહુ તીખા બની ગયા છે હું તો ગુંઠણથી આમ નાખલું શું પડે. છાશ દહીં લીધું. તો બનાવવામાં કેવું છે આ રીતના રોટલી જેવું વણી વચ્ચે મસાલો ભરી દીધેલો છે. ગાજર નતા ગાજર હોય ને તો આ પાણી ઓછું છૂટે એટલે વણવામાં મસ્ત વણાય. પણ આ કોબીમાંથી કે કાંદામાંથી મતલબ પાણી છૂટે ને એટલે વણવાના કઈ રીતના આવે રોટલી વણીને પછી એને પછી આ આમ વાળી દેવાનું. આ છે આમ વાળી દેવાનું. ચોરસ બનાવી દેવાનું પાછું આપણે. એટલે તો મસાલો બહાર ખાઈ ના જાય. પછી કંઈક તલ જેવું કંઈક નાખતી હતી પાછી. હા તલ નાખે ને એટલે બાને તલે ખવાય. હા છે ને પછી એનાથી આમ તલ નાખી દેવાનું. રોજ કંઈક આવી 2-3 દિવસે અવનવી વાનગી બનતી રહે હેલ્થીની હેલ્થી અને ધીમે વણી નાખવાનું. છોકરાઓને ખાવાની પણ મજા આવી જાય. આ બાને ખાઈ લે શાક ખાઈ લે બાકી તો ખાય નહીં પાછા. અહીં બાને ખવાઈ જાય લાગે મસ્ત. તો પરોઠા ગરમા ગરમ આવે છે આપણે બી જમવા બેસી હું બેસી જાઉં ને. હા બી હા તો ચાલો પરોઠું બની તૈયાર છે આવે છે ગરમા ગરમ બેસી જઈએ આપણે. आज घर पे आए हिरेन भाई. हाय जय स्वामीनारायण. बच्चे लोग खेल रहे चेस और ये लोग बना रहे हैं खाना. हाय 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 શું ચાલે રોટલી રોટલી હાલો જમવા. જમવામાં લાડુ બાડુ બની ગયા છે. આજે હિરેનભાઈને લાડુ બાડુ બરાબર ખવડાવીને તાજા માજા કરી દઈએ. થોડા હુકાઈ ગયેલા લાગે ગાલ બાલ અંદર જતા રહે છે. ગાલોની અંદર દાંત કાઢે છે પાછા. કોણ જીતે છે ચેસની અંદર? શ્રુતિ નહીં ખબર તો કેનવા કોણ જીતે છે? ચીટિંગ કરે છે કોઈ આઉટ થઈ જાય તો બી આઉટ કરી નાખે. આપણે બધું કામ કરીને નવરા થઈ ગયા છીએ અને નીતુબેનનો ઊંઘવાની તૈયારી થઈ ગઈ છે એટલે ચલો આપણે વિડીયોનો અહીંયા એન્ડ કરી દઈએ. જો તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ફરીથી મળશું નવા વિડીયોમાં. બાય. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.